અમરેલી શહેરમાં યુવતી પર હુમલાનો મામલો પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલ અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। યુવતી અને પરિવારની હોસ્પિટલમાં મુલાકાત કરી ખબર અંતર પૂછી માહિતી મેળવી હતી। અમરેલીમાં 9 મહિનામાં દીકરીના ચરિત્ર અને સ્વાભિમાન પર પ્રહારો થયા હોય એવી આ બીજી ઘટના બની છે તેવું જિગીશા પટેલે જણાવ્યું હતું। સામાન્ય પરિવારની દીકરી પર અત્યાચાર થયો છે ત્યારે જિગીશા પટેલ દ્વારા હર્ષ સંઘવી અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સાવ ગયા છે તેવું જિગીશા પટેલે જણાવ્યું હતું। એક આરોપી અધિકારીઓનો શું દીકરો છે? પોલીસ ધરપકડમાં છાવરે છે ત્યારે ગરીબ પરિવારની દીકરીને ન્યાય કેવી રીતે મળશે? પોલીસ આરોપીઓને છાવરી રહી છે અને એક આરોપીનું મોઢું પણ સામે નથી લાવતી તેવું જિગીશા પટેલે જણાવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ 9 મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર દીકરીના સ્વમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એવી આ બીજી ઘટના છે। હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ પણ નથી થઈ એની। આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા, સારા નામી અધિકારીઓને નીમવામાં આવ્યા છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી। એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે। એક મજૂર વર્ગની દીકરી, સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે, તમે વિચારો। આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી। એક ફેનિલ કરીને એક છોકરો હતો, એને પણ આવી એક ઘટના હતી। સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે। તો મારે સૌથી પહેલા તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કેવું છે કે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પેલા પકડો તો ખરા। હજી એમાંથી એક જે 3 છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ તેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે। કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે, લોકોના મુખ્ય આવી વાતો પણ સાંભળી છે। તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી? શું કામ તમે એને નથી પકડતા? કારણ કે અધિકારીનો છોકરો છે, આ મજૂરની દીકરી છે। પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો। અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છે ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા નેતાઓ, મોટા અધિકારીઓના ઈશારે કામ કરી રહ્યા છે। મારે તંત્રને પણ કેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડત એની પીડા। જેટલા આરોપીઓ પકડાણા છે એમાંથી 2 આરોપીમાંથી 1 આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા। શું કામ નથી બતાવતા ભાઈ? તમે એને શું કામ છાવરો છો? કાલ સવારે જેલમાંથી બહાર નીકળી જશે, કદાચ એને સજા થઈ ગઈ જેલમાંથી બહાર નીકળી જશે, કોઈ એનું મોઢું જ નથી જોયું। એની દીકરીઓને કઈ રીતે બચાવશે? કઈ રીતે બચાવશે એની દીકરીઓને? આવા લોકોને છાવરવાની જરૂર શું છે? શું કામ એનું મોઢું બતાવવામાં નથી આવતું? જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો। મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર 4 હાથ હોય એવી એક ઘટના સામે આવી છે એવું લોકોના મુખે સાંભળેલું છે। બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે। તો આજે આવા આરોપીઓના અને મને જયારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી આજે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ, એ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે, હજી આના પછી ઘણું બધું થશે। એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છો, અધિકારીઓના હાથ નીચે છો, એટલે તમને કોઈની બીક નથી? અને એને બીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથળી ગઈ છે। ગુજરાતની અંદર કોઈ પણ બેનો દીકરીઓ સેફ નથી। અને એટલા માટે આપના માધ્યમથી કહું છું, ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને ઘરે દીકરી હોય ને એ મા બાપ જઈ અને રિવોલ્વરનું લાયસન્સ માંગજો। કારણ કે આ લોકો પોલીસ તંત્ર જેને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આપશે? એ તમારે જાતે કરવું પડશે। બેન જે મરણ પથારીએ પડ્યા છે, જેની ઉપર છરીના ઘા થયા છે, એ દીકરી પોતે બોલે છે, એ દીકરી પોતે કહે છે કે 3 છોકરા હતા। 3 છોકરા હતા એમાંથી 2 છોકરાને પકડે છે, 1 છોકરાનું મોઢું બ્લર કરે છે, 1 છોકરાનું હજી નામ ઉમેરતા નથી। તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર? શું દર વખતે પોલીસ તંત્રને આ જ કરવાનું છે? તમને જે તમારી પાસે જે સત્તા છે, તમને જે વર્દી આપી છે ને એ સામાન્ય નાગરિકની સેવા કરવા માટે, એનું રક્ષણ કરવા માટેની વર્દી છે। મોટા નેતાઓને મોટા અધિકારીઓની ગુલામી કરવા માટે વર્દી નથી આપી। જો એવું જ કરવું હોય ને તો વર્દી મૂકીને ઘરે બેસી જવાય। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। જય ગરવી ગુજરાત ને કલંક લગાડનાર આ હર્ષ સંઘવી અને એનું ભાજપ તંત્ર, ગૃહમંત્રીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। છેલ્લા 9-10 મહિનામાં આ ગુજરાતમાં અને એમાં અમરેલીમાં બીજો બનાવ બન્યો છે,
જેમ સુરતમાં ગ્રીષ્મા સાથે બનાવ બન્યો તો હૃદય કંપાવી નાખે એવું, એવી જ રીતના અમરેલીમાં બેન દીકરીઓની માતાઓનું ઇજ્જત સાથે ખેલવાડ કરવાની, એટલે કે પહેલો બનાવ બન્યો તો પાયલ ગોટી સાથે, એને આજ દી સુધી ન્યાય નથી મળી રહ્યો. ત્યારે બીજો બનાવ બન્યો છે એક સગરની દીકરી, નામ નહીં લઉં કેમ કે એની સુરક્ષા માટેથી. એ દીકરી આજે એક સમાજની, પાયલ ગોટી વખતે એમ કહેતા હતા પાટીદારની દીકરી છે એટલે આ બધું થાય છે, પણ આજે સગરની દીકરી છે, એના ન્યાય માટે પણ અમે લડી રહ્યા છીએ. આ તાનાશાહી સરકાર તમે જોઈ શકો છો ક્યાં કેટલી હદે નીચ કક્ષાએ ગઈ છે કે આવા બુટલેગરો હોય કે રખડુ લોકો હોય, અસામાજિક તત્વો હોય, એ આજ બેન દીકરીઓની માથે જીવલેણ હુમલો કરે છે અને પાછા એના પરિવારને ધમકી પણ આપે છે કે આ વખતે તો બચી ગઈ, હવે બચવા નહીં દે, આખા પરિવારને પૂરા કરી દેશું. આ તંત્ર કરે છે શું? આ એસપી સાહેબ કરે છે શું? નિર્લિપ્રાય વખતે પણ પોતે રાજકીય હાથો બન્યા હતા, આજે પણ પોતે રાજકીય હાથો બની રહ્યા છે. એને શપથ કોના લીધા છે? રાજકીય પાર્ટીના લીધા છે? ભાજપના શપથ લીધા છે કે આ સંવિધાનના લીધા છે? ભારત દેશની સંવિધાનના લીધા? પણ તમે જોઈ શકો છો 3 આરોપી છે, એમાં ફક્ત 2 જ આરોપીને પકડવામાં આવ્યા છે. દીકરી પોતે એના મુખે કહે છે કે 3 લોકો હતા, પણ 2ને પકડવામાં આવ્યા છે અને એકને ખુલ્લું મોઢું રાખે છે અને બીજા આરોપીને કાળું કપડું ઢાંકીને રાખે છે. ત્યારે આ લોકોની બુદ્ધિ ક્યાં ગઈ હતી જ્યારે પાયલ ગોટીનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું? ત્યારે એક દીકરી, કુંવારી દીકરી, એનું ખુલ્લા મોઢે આ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સરઘસ કાઢ્યું હતું. ત્યારે અત્યારે નરાધમ હતા તો એનું ખુલ્લા મોઢે કેમ? જ્યારે સામાજિક લોકોને મળ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આજે એનું મોઢું ઢાંકવામાં આવ્યું છે. નરાધમ રાજકીય આગેવાન ધારાસભ્યનો મળતિયો છે, એની સાથે એના ફોટા છે, એને એના કાર્યક્રમોમાં હાજર હોય છે, એવી માહિતી મળી છે. હવે સાચું છે કે ખોટું એ તપાસનો વિષય છે, એટલે એનું મોઢું ઢાંકવામાં આવ્યું છે. જ્યારે ત્રીજો આરોપી છે એને પકડવામાં નથી આવ્યો તો એની તપાસ કરીએ છીએ અને લોકો પાસે જાણવા મળ્યું છે કે કોઈ રિટાયર્ડ પોલીસ વાળા છે, એનો દીકરો છે. તો શું તંત્ર જ આવું છે? તંત્ર જ આવા ગુંડાઓ, લુખાઓ, લફંગાઓ ને પેદા કરે છે? તંત્રએ પોતાની ગરિમાની શાખ બચાવી હોય તો આ દીકરીને ન્યાય આપવો જોઈએ. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે આને ફાંસીની સજા નહીં, એન્કાઉન્ટર કરવું જોઈએ. ગુજરાતમાં તો એક તો દાખલો બેસાડો કે બેન દીકરીઓને માતાઓની ઇજ્જત સાથે છેડવાડ કરે છે, કોઈની જિંદગી સાથે છેડવાડ કરે છે, એને ફક્ત ને ફક્ત મોતની સજા મળે છે. તમારે ફક્ત ને ફક્ત ગુનેગારોને છાવરવા છે. આ અમરેલીની હાલત કોણે આવી કરી? જ્યારે નિર્લિપ્રાય હતા ત્યારે અહીંયા થરથર કાપતા ગુંડાઓ, પેન્ટમાં મૂતરી રહેતા, પણ એની પછીના તમામ આવા અધિકારીઓ એની ઉપર આ બુટલેગરો હોય, ખનીજ માફિયા હોય, તમામ લોકો એની ઉપર ચડીને રાજ કરે છે. તો તંત્રની કોઈને બીક જ નથી. એના મોટા મોટા જવાબદાર છે ગુજરાત સરકાર. ગૃહમંત્રી ખાલી ફાકા ફોજદારી કરે છે. ગૃહમંત્રીનો આટલા વર્ષોમાં એક પણ ઠોસ એવો નિર્ણય નથી કે જે કોઈને પીડિતાને ન્યાય મળ્યો હોય. આપ સૌ મીડિયાના માધ્યમથી ગૃહમંત્રીને એટલું જ કહેવા માંગીએ છીએ, તો ખરેખર તમે ગુજરાતનું હિત ઈચ્છતા હોય, બેન દીકરી માતાઓની સલામતી ઈચ્છતા હોય, તો આ નરાધમોને ફાંસીના માચડે ચડાવો, અને ના ચડાવી એકતા હોય તો ગાદી ખાલી કરો અને અમને આપો. અમે તમને દેખાડીશું કે આ નરાધમોને કેમ સીધી લાઈનમાં લવાય. જય હિન્દ, જય ભારત.